નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સાહેબની સૂચનાથી લાંબા સમયથી બાકી રહેતી રકમવાળી મિલકતોને સીલ કરવામાં આવી અને 14 લાખની વસૂલાત કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સાહેબની સૂચના દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓ દ્વારા પોતાની મિલકત લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જૂનાગઢ મહાનગરપાલિકાના ઘરવેરા શાખા દ્વારા મિલકતોને સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત કામગીરી નાયબ કમિશનર ડીજે જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ આસિસ્ટ કમિશનર કલ્પેશજી ટોલિયા, હાઉસ ટેક્સના સુપ્રિન્ટેન્ડન્ટ વિરલ જોશી તથા દોલતપરા ઝોનલ ઓફિસરના કેયુર બાથાણી તેમજ જોશીપરા ઝોનલ ઓફિસર નીતુબેન વ્યાસ અને ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રિપાલસિંહ રાયજાદા દ્વારા કામગીરી કરવામાં આવી છે। જૂનાગઢ શહેરમાં આડેધડ રસ્તાના ચાલતા કામના કારણે ગિરનાર પર દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકનું મોત થતા તેમના 2 પુત્ર અને પરિવાર નોંધારા થયા। ભૂગર્ભ ગટર ગેસની પાણીની લાઇનને કારણે શહેરના મોટાભાગના રસ્તાનું ખોદકામ ચાલી રહ્યું છે। આડેધડ થતા ખોદકામના કારણે અનેકવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે શહેરના શેડની ટાંકી વિસ્તારમાં ગિરનાર દરવાજા તરફ જતા રસ્તા ઉપર સમયે તોડી નાખવામાં આવ્યું છે અને આ રસ્તાનું સમયસર નવીનીકરણ ન થયું હતું। ત્યારે સવારના ગિરનાર પર દોડીનો વ્યવસાય કરતા વિપુલભાઈ જાદવ ઉંમર વર્ષ 35 વહેલી સવારે 5 વાગ્યે ગિરનાર જતા હતા, ત્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખરાબ રસ્તાને કારણે તેમનું બાઇક સ્લીપ થયું હતું અને તેના માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેના ઘટના સ્થળે જ મોત થયું હતું। આ બાદ વિપુલભાઈના 2 પુત્રો પિતાની છત્રછાયા ગુમાવી હતી। હાલ તેમનો પરિવાર શોકમાં ગરકાવ છે અને પરિવારનો આક્ષેપ છે કે જો સમયસર રસ્તાનું કામ પૂર્ણ કરી દીધું હોત તો રસ્તા સારા બની ગયા હોત તો કદાચ અમારા પરિવારના વિપુલભાઈ આજે દુનિયામાં જીવિત હોત। કોર્પોરેશનની બેદરકારીના કારણે તેમનું મોત થયું હતું અને તેમના સંતાનો અને પરિવાર માટે સરકાર કઈ સહાય આપે તેવા સાંસદ અને ધારાસભ્ય પાસે માંગણી કરી હતી। આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના કમિશનરને પૂછવામાં આવતા તેણે કેમેરા સાથે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। રસ્તાના કામ ચાલતા હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ। ખાડાની અંદર પડી જવાની ઘટના બનતી હોય તો પણ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની બેદરકારી કહી શકાય, પરંતુ આમાં મહાનગરપાલિકાનો કોઈ રોલ આવતો નથી તેમ કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા। મારું નામ રમેશ ભીખુભાઈ જાદવ છે। મારો ભાઈ વિપુલભાઈ ભીખુભાઈ જાદવ જે એક્સપાયર થયેલ છે, જે 4:30 થી 5:30 ગાળામાં ગિરનારના કામ માટે જવા માટે, દોડીના કામ માટે, દુકાનના કામ માટે જવા માટે અહીંથી નીકળેલો ને આ ગિરનાર રોડ ઉપર પાસે અહીંયા સત્યનારાયણ મંદિર પાસે અકસ્માત બનેલ છે। એ અકસ્માત ગાડી લઈને જતો ને ગાડી સ્લીપ થઈ ગઈ ને ગાડી ત્યાં પડી ગઈ, મારા ભાઈને પાછળના ભાગમાં લાગી જવાથી એને હેમરેજ થઈ ગયેલું અને 108માં લઈ જવાથી ત્યાં સિવિલમાં એને એક્સપાયર ડેટ જાહેર કરેલ છે અને અત્યારે એના 2 છોકરા છે, એક 7 વર્ષનો છે ને એક 13 વર્ષનો છે। તો મારી નમ્ર અપીલ છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને અને અમારા રાજેશભાઈ ચુડાસમાને, સરકારશ્રીને કે અમારે આ જે છોકરાની ઉપર એના પપ્પાનો હાથ વયો ગયો છે ને છાંયો વયો ગયો છે ને એ નોંધારા થઈ ગયા છે, તો એને કાંઈ સહાય કરે અને એને કોઈ જાતનું કાંઈ એને જે મુખ્યમંત્રી ફંડમાંથી જે કાંઈ મળવું જોઈએ। અને આ રોડ રસ્તાના કામ આ 1.5 વર્ષથી આ રોડનું કામ ચાલે છે ને હજી આ રોડનું કામ અત્યારે હાલમાં ચાલુ છે હોવા છતાં ખાડા ગારે છે। રોડથી ત્રાહીમામ છે, અહીંના રેસિડેન્ટ, અહીંના દુકાનદારો એ બધા રોડથી ત્રાહીમામ છે ને આખા જુનાગઢને ખબર છે તે હંધાઈથી મોડું કામ આ રોડનું થાય છે કેટલા વર્ષ થયા। તો આ રોડના બનાવ ખરાબ રોડના કામના હિસાબે અકસ્માત બનેલ છે ને મારા ભાઈનું મૃત્યુ થયેલ છે। હું સરકારશ્રીને અપીલ કરું છું કે આ રોડના કામ કરાવે અને મારા ભાઈને જે આ બનાવ બન્યો એના 2 છોકરા છે એને સરકારશ્રીને અપીલ કરું છું કે આને કાંઈ સહાય સરકારશ્રીમાંથી મળે ને રાજેશભાઈ ચુડાસમા અમારા અને સંજયભાઈ કોરડિયા જે એ કાંઈ આમાં સહકાર એને મળે અને અમારા નવા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા એ નવા બનેલ છે, એને પણ મારી અપીલ છે કે આકાશભાઈ કટારા ડેપ્યુટી મેયર નવા યંગ બનેલ છે, એ પણ આમાં ધ્યાન દે અને અમને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને એ આ બધું કરાવશે ને અમને જય હિન્દ। અચ્છા, તમને આક્ષેપ કર્યો છે, પોલીસ ફરિયાદ કરી છે, કોર્પોરેશન માટે શું? અમે અત્યારે અમારે અકસ્માત બનેલ છે ત્યારે અમને ત્યાં પોલીસમાં અમારી પાસે જીબાની લીધેલી છે, એમાં બધું અમે લખેલું છે કે અમારે આવો અકસ્માત બની જવાથી અમે બધું ત્યાં લખાયું છે કે એને હેમરેજ થઈ ગયું છે ને મારા ભાઈને અકસ્માત બનવાથી આ બધું થયું છે, તો અમે એ પણ કરવા તૈયાર છે બધું। અચ્છા, ખાસ કરીને રોડના હિસાબે એવો તમારો આક્ષેપ છે? હા, રોડના હિસાબે
આ બનાવ બનેલ છે. બાકી રોડ સારો હોય તો આ બનાવ ન બને. આવો બનાવ પહેલા બનેલ છે ગિરનાર દરવાજે બોરીચા કરીને અટક છે ને એને પણ આ બનાવ બને. એ અત્યારે બેડશીટ છે હાલમાં, એની ઘરે પણ જઈને જોવે કે એની શું પોઝિશન છે ને કેમ પડ્યા હતા. અને ત્રીજો બનાવ છે અમારે મધુરમ પાસે પણ બનેલ છે કે આ રસ્તા ખરાબના હિસાબે ભલે સારું કામ કરે સરકાર, મહાનગરપાલિકા કરે છે, સારું કરે છે, ટાઈમ લાગે, પણ આ રોડમાં બહુ ટાઈમ લાગ્યો છે ને આમાં આવી રીતના બનાવ બન્યો છે. તો અમે બધું હાઉસ ટેક્સ ભરી છે, બધું ભરી છે, બધું કરે છે. અમે લાઇટ આ છે, પાણી વેરો બધું ભરવાથી અમે અમારા પૈસા એ નગરપાલિકામાં જવાથી તો અમને આ સહાય મળવી જોઈએ. જૂનાગઢ ભારતીય મજદૂર સંઘ દ્વારા ગુજરાત પ્રદેશનું યુવા કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો જૂનાગઢ ભારતીય મજદૂર સંઘ દ્વારા ગુજરાત પ્રદેશના યુવા કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતીય મજદૂર સંઘના 70 વર્ષ થયા તે મુદ્દેનું આયોજન થયું હતું અને સમગ્ર ગુજરાતમાંથી લોકો હાજર રહ્યા હતા. ગુજરાત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લાઓમાંથી આ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તા યુવાઓ હાજર રહ્યા હતા અને સંમેલનને સફળ બનાવ્યું હતું. અને 70 વર્ષના સમયે 70 નવા યુનિયન આ કામ માત્ર ને માત્ર ગુજરાતની આ શ્રેષ્ઠ ભારતીય મજદૂર સંઘની ટીમ દ્વારા જ થઈ શકે. ભારતીય મજદૂર સંઘની આ સંગ્રામની સંસ્કૃતિ જેમ આગળ વાત કરી તેમ ભારતીય મજદૂર સંઘનું પ્રથમ દશક શરૂઆત 23 જુલાઈ 1955 થી તિલક જયંતિના દિવસથી ભોપાલથી આ કામ શરૂ થયું. સંવિધાનાત્મક સંસ્કૃતિ અને આ ઈશ્વરી યાત્રા સતત આગળ વધતી ગઈ. પ્રથમ તારીખ આપણે જોઈએ તો દોસ્તો 1955 થી 1965 પહેલો તારીખો શ્રમિકોને માટે શ્રમિકો દ્વારા સંચાલિત આ રાષ્ટ્રીય સ્તરનું સંગઠન પહેલા આ દેશમાં કામ કરે છે. બીજી સદી એટલે દોસ્તો 1966 થી 1975 1970માં સન્માનીય રમણભાઈ શાહ દ્વારા મુંબઈમાં એક વિશાળ આંદોલન થયું. બોમ્બેની અંદર ઘરેલું શ્રમિકો સંગઠન માટે 1972માં મુંબઈમાં એક વિશાળ કાર્યક્રમને કારણે આપણો દેશ અને આપણું જે કામ છે આધ્યાત્મિક શિક્ષા અને આપણો જે નારો છે દોસ્તો વાસુદેવ કુટુંબકમ નો સંદેશ વિશ્વને ભારતીય મજદૂર સંઘ દ્વારા આપવાનો છે. યુવાનોની ભૂમિકા આજના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત છે એ જ બતાવે છે કે આપ સૌને રાષ્ટ્ર નિર્માણમાં કંઈક યોગદાન આપવાની અંતરથી કેટલી અદમ્ય ઈચ્છા છે. એટલે જ આપ સૌ અહીં આગળ આવીને બેઠા છો. એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો આજના સમયની અંદર આજનો જે આ વિષય છે એની થોડીક આપણે વાત કરીએ તો રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા. તો સૌપ્રથમ તો યુવાન એટલે શું? સામાન્ય રીતે તમે અહીંયા આગળ વય મર્યાદા નક્કી કરી છે કે કયા ઉંમરથી કયા ઉંમર સુધીના છે બધા યુવાનો? 18 થી 45 ઉંમરની દ્રષ્ટિએ બરાબર છે. 18 વર્ષથી 45 વર્ષની ઉંમર જેની હોય એને આપણે યુવાનો કહેવાય. પણ હું માનું છું કે યુવાનીને અને ઉંમરને કોઈ નિસ્બત નથી. ઘણા 30 વર્ષે પણ વૃદ્ધ થઈ ગયા હોય અને ઘણા 80 વર્ષે પણ યુવાન હોય. એટલે આ બેને કોઈ નિસ્બત નથી. યુવાન એટલે જેના હૃદયની અંદર ઉત્સાહ હતો, જેની રગે રગમાં કંઈક દેશ માટે સમાજ માટે કરવાની તમન્ના, મનમાં સતત દેશ સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક કરવા માટે ધગધગતો હોય એને યુવાન કહે છે. ઉંમરની દ્રષ્ટિએ તો કદાચ 18 વર્ષની ઉંમરે આપણને મતાધિકાર પ્રાપ્ત થાય છે. મતદાર કાર્ડ બને 18 વર્ષની ઉંમરે.
ખાલી મતાધિકાર પ્રાપ્ત થાય એનાથી યુવાન નથી બનાતો. જ્યારે હૃદયમાં રાષ્ટ્રના નિર્માણની ભાવના જાગૃત થાય ત્યારે સમજવાનું કે આપણે સાચા યુવાન બનીએ. યુવાન એટલે કંઈક કરી છૂટવાની ભાવના. ગાંધીજી માટે એક શબ્દ વપરાતો હતો, યાદ છે કોઈ? કયો શબ્દ? યુવાન ડોસલો. શરીરથી ભલે કદાચ એમનું શરીર વૃદ્ધ હતું, પણ એના ઉત્સાહ એ યુવાનને શરમાવે એવો હતો. તો ગાંધીજીની ઉંમર ભલે ગમે તે હતી, પણ એવું કહી શકાય કે એમણે ભારતને આઝાદી અપાવી એટલે યુવાન હતા. સરદાર વલ્લભભાઈ પટેલની ઉંમર ઘણી મોટી હતી, પણ એમણે સમગ્ર ભારતને એક તાંતણે ગૂંથીને આજના અખંડ ભારતની આપણને ભેટ આપી એટલે કાયમ માટે એ આપણા આદર્શમંત છે. સ્વામી વિવેકાનંદની ઉંમર પણ જે કંઈ હોઈ શકે, પણ સમગ્ર વિશ્વમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિનો એમણે પ્રચાર કર્યો અને ભારતીય હિન્દુ સંસ્કૃતિનો એમણે પરિચય કરાવ્યો એટલે આપણા માટે કાયમ યુવાન છે. છત્રપતિ શિવાજી મહારાજ, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, આવા કેટલાય શહીદો, રાષ્ટ્રભક્તો, સંતો, મહાન વિભૂતિઓ ઉંમરની દ્રષ્ટિએ કદાચ યુવાનોની વ્યાખ્યામાં ન આવતા હોય, પણ એમણે જે કાર્ય કર્યું એ સમગ્ર યુવા જગતને પ્રેરણા આપે છે કે આપણા માટે કાયમ યુવાન છે. યુવાન એટલે રાષ્ટ્રને કંઈક આપીને જાય એનું નામ યુવાન. આપણા ભારતીય લોકો અને ભારત વચ્ચેનો સંબંધ શું છે? આપણા માટે દેશ એ કોઈ ખાલી જમીનનો ટુકડો નથી. જે રાષ્ટ્ર માટે આપણે કંઈક કરવા જઈ રહ્યા છીએ એ રાષ્ટ્ર શું છે આપણા માટે? તો આ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતની ઉત્તરે હિમાલય છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે, પૂર્વમાં બંગાળની ખાડી છે અને પશ્ચિમમાં અરબી સમુદ્ર છે. એની ચતુર્દિશામાં જોઈએ તો આપણું છે એની વચ્ચેનો ટુકડો જમીનનો એટલે ભારત જેવું આપણે કહી શકીએ. પણ ભારતીયો માટે ભારત એટલે ફક્ત જમીનનો ટુકડો નથી. અહીંયા બેઠેલા પ્રત્યેક લોકો અને સમગ્ર ભારતવાસી માટે એના હૃદયનો ધબકાર એટલે ભારત. એના રગરગમાં વહેતું લોહી એટલે ભારત. એની આંખોમાં અંજાયેલું એક સપનું એટલે ભારત. એના તન, મન અને આત્મામાં ઉભરતું મારું ભારત. એના હાથ ભારત માટે કંઈક કરી ચૂકવા માટે સતત કાર્યશીલ હોય એવું નવ નિર્માણ પામવાનું હોય. જેમ ફૂલની સુગંધથી કોઈ દૂર ના કરી શકે, સૂર્યને પ્રકાશથી અલગ ન પાડી શકાય, હવાને ઓક્સિજનથી દૂર ના કરી શકાય, એમ ભારતને ભારતીયને ભારતથી દૂર ના કરી શકાય એવો બંનેનો અગમ્ય નાતો છે. એ ભારત અને ભારતીય એ આપણે બંને કદાચ ભલે શબ્દો જુદા હોય પણ એક મેઘથી બનાવેલા છે. આ ભારત માટે આપણે કંઈક કરવાનો સંકલ્પ કરવાનો છે. સારા માણસોની જગ્યાએ મારા માણસ ગોઠવવાની કવાયત. કોઈ પણ પ્રોજેક્ટ મોટો થાય એટલે એમાં મારું શું? આ પ્રશ્ન. દેશને કંઈ નુકસાન થતું હોય તો એમાં મારું શું? જવાબદારી નથી છે. આવા તો અનેક આજના પરિબળોને વર્ણવી શકીએ છીએ, પણ આજનો ભવિષ્ય નથી. તો આપણે આપણા ભારતના ભવ્ય ભૂતકાળને જાળવી રાખવાનું છે. એમાં યુવાનોએ શું યોગદાન આપવાનું છે? આટલી લાંબી એટલા માટે કથા કરી કે ભારત શું છે તો આપણને ખબર હોવી જોઈએ.
સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે. આ દેશમાં 54 કરોડ યુવાનો છે. આપણા દેશની સૌથી મોટી સંખ્યા છે. અને એ યુવાનો ધારે તો આ દેશને વિશ્વગુરુ બનાવે. આ સભા મંડપમાં બેઠેલા યુવાનો પણ જો નક્કી કરે મારા દેશને મારે વિશ્વગુરુ બનાવવો છે, તો દુનિયાની કોઈ તાકાત આ દેશને વિશ્વગુરુ બનાવતા અટકાવી ન શકે. એટલી તાકાત તમારા બધામાં છે. પણ સંકલ્પ કરવો પડે. મારે મારા દેશ માટે કંઈ કરવું છે. એમાં સૌથી પહેલા શિક્ષણ પ્રત્યે આપણે જાગૃત થઈએ. ઘણા બધા આપણે જાગૃત થયા છીએ, પણ આજનું શિક્ષણ એ ખાલી નોકરી મારે કરવી છે એના માટે નહીં, મારે નોકરી ઊભી કરવી છે એ ભાવનાથી કામ કરવું. આપણે સારું ભણ્યા, સારી ડિગ્રી પ્રાપ્ત કરી અને સારી કંપનીમાં નોકરી મળી ગઈ એટલે આપણે સંતોષ માનીએ છીએ. પણ એ બેઠેલી પ્રત્યેક વ્યક્તિ એવું વિચારે કે હું એવા ઉદ્યોગો સ્થાપીશ કે આ દેશમાં વધારેમાં વધારે યુવાનોને નોકરી આપી શકે. 1893 સાલની વાત છે. જાપાનથી કેનેડા સીમાની અંદર આપણા ભારતીય બે મહાન વિભૂતિઓ સ્વામી વિવેકાનંદ અને જમશેદજી ટાટા બંને મુસાફરી કરતા. બંને વચ્ચે ચર્ચાઓ થતી. સ્વામી વિવેકાનંદે કહ્યું જમશેદજી ટાટાને કે અત્યારે આપણા દેશની અંદર જે શિક્ષણ અપાય છે એ શિક્ષણ હાથ પગને કામ આપે ને એવું શિક્ષણ આપે છે. એટલે કે લગભગ મજૂરીનું કામ. પણ તમે એવું શિક્ષણ આપો કે ભારતીય યુવાનોના મગજને કામ આપે, બુદ્ધિ ધનેમાં પોતાનું યોગદાન આપે. એવા શિક્ષણની જરૂર છે. અને આ વાત સર જમશેદજી ટાટાના મગજની અંદર બેસી ગઈ. એમણે આવીને બેંગલુરુની અંદર આપણી અત્યારની પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સંસ્થા જે છે એની સ્થાપના કરી. એની અંદર કેટલા એવા મહાન વૈજ્ઞાનિકો તૈયાર થયા. અણુવિજ્ઞાનના પ્રણેતા ડોક્ટર હોમી ભાભા પણ આ વૈજ્ઞાનિક સંસ્થાની દેન છે. વિક્રમ સારાભાઈ જેમણે સ્પેસ વિજ્ઞાનની અંદર પોતાની અમૂલ્ય ભૂમિકા ભજવી, એને લઈને આપણે આજે ચંદ્રયાન 3 એ ચંદ્ર પર પહોંચાડી શકીએ. સીવી રાવન સાહેબ, આ બધા જ મહાન વૈજ્ઞાનિકો આ સંસ્થામાંથી તૈયાર થયા છે. સ્વામી વિવેકાનંદનું એક સૂચન કે હાથ પગ નહીં મગજને કામ આપે એવું શિક્ષણની જરૂર છે. અહીંયા બેઠેલા તમામ લોકોને આ એક વસ્તુ, આ હાથ પગ ચલાવવા એ ખોટું નથી, પણ એની સાથે સાથે આપણું મન, બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ થવો જોઈએ એવું શિક્ષણ. આજે તમે જો વિશ્વની મોટી મોટી જે કંપનીઓ છે એ કંપનીઓના સીઈઓ ભારતની છે. તમને ઘણા બધા નામ મળે છે. ગૂગલ કંપનીના સીઈઓ કોણ છે? બોલો. સુંદર પિચાઈ. ગૂગલનો, કોકાકોલાનો, આવી અનેક વિશ્વ પ્રસિદ્ધ કંપનીઓના સીઈઓ ભારતીય છે. આપણે ગૌરવ થાય કે આપણા દેશનો એક ભણેલો યુવાન આજે વિશ્વ પ્રસિદ્ધ કંપનીનો સીઈઓ છે. પણ સાથે સાથે દુઃખી વાત થવું જોઈએ, ભારત એને સાચી ના શક્યું તેને વિદેશમાં જવું જોઈએ. એ યુવાનો આજે ભારતમાં હોત તો ભારત ક્યાં પહોંચ્યું? આ યુવા શક્તિને, યુવા ધનને પૂરતી તક ભારતમાં મળે એવું વાતાવરણ આપણે ઊભું કરીએ. આપણી સૌથી મોટી ભૂમિકા છે ભારતના નિર્માણની અંદર કે આપણી બુદ્ધિ શક્તિ વિદેશીઓ વાપરે છે. થોડા સમય પહેલા એક કહેવત પ્રચલિત થઈ હતી કે પડેગા ઇન્ડિયા તો પડેગા અમેરિકા. ભારત ભણે યુવાધન અમેરિકા જાય ને અમેરિકાનો વિકાસ કરી, તો એ યુવાધન અહીંયા હોય તો દેશ ક્યાં પહોંચે?
તો આ શિક્ષણની અંદર આપણે આપણા દેશને આગળ વધે વધારે એ પ્રકારનું શિક્ષણ એ આપણી શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણાવાય એવો એક પ્રયત્ન કરવાનો. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો. ઘરની પારિવારિક બાબતને લઈને આપઘાત કરવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. આપઘાત પહેલા યુવતીએ પોતાનો વિડીયો બનાવેલો હતો, જેમાં તેમણે આપઘાત પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું. યુવતીએ વિડીયોમાં પોતે ઘર કંકાસના કારણે કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું અને વિડીયોમાં તેણે પોતાના ભાઈને તેના મમ્મીનું ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિડીયો અને અન્ય જરૂરી નિવેદન લઈને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. યુવતી દ્વારા વિડીયોમાં જણાવ્યું કે ભાઈ હું જાઉં છું, મમ્મીનું ધ્યાન રાખજે તેમ કહી જૂનાગઢ વિસ્તારના 29 વર્ષીય લક્ષ્મીબેન નામની યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી પામી જવા પામી હતી. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલા મંગલધામ 3માં રામ મંદિર પાછળ માતા પિતા ભાઈ ભાભી સાથે રહેતી લક્ષ્મીબેન ઉમેશભાઈ વેગડાએ ઘરના રસોડામાં હુક સાથે લટકીને ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મોતને મીઠું કર્યું હતું. યુવતીએ જિંદગીનો અંતિમ છેલ્લો વિડીયો અને બનાવ્યો હતો, તેમાં મમ્મી તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાભી તું મમ્મીનું સાચવજે આમ કહી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ મૃતક યુવતીના પિતા ઉમેશભાઈ રામજીભાઈ વેગડાએ કરતા સી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરે દોડી જઈ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મમ્મી તો તારું ધ્યાન રાખજે હારી રીતે, ભાઈ તું પણ હરકી તારી રીતે ધ્યાન રાખજે તારું, અને મમ્મીને પણ હારા ધ્યાન થઈ છે. અને મમ્મી તો કોઈ ઉપાધિ ન કરતી, હવે તારે એટલું બધું નથી, હવે તું આરામથી જિંદગી જીવજે. અને ભાભી મમ્મીને બિચારાને હવે ઇન્ટિકામ નથી થઈ આવતું, તો ન કરાવતો હું દીકરો કાચ બની હોત ને તો મમ્મીને એટલું ન સેવું પડે. મમ્મી તારું ધ્યાન રાખજે અને હું તારી પાસે જઈશું એવું મહેસૂસ કરીશ.